સાહેબ. હા ધનજીભાઈ. હવે સાહેબ આપણા આખા વિસ્તારના ખેડૂતોની ખૂબ મોંઘ છે અને ખૂબ તકલીફ વાળી વાત છે. ગમે તે કરો પણ સીએમ સાહેબને મળીને 15 દાડા પાણી ચાલુ કરાવો તો જે ગુડો અમે ઘાસ થયો છે, બાજરી છે, જુવાર છે અને લોકોને ફાયદો થઈ જાય. હવે આપણા સિવાય બીજું કોઈ કરી કેમ નથી સાહેબ, બરાબર? એટલી વિનંતી કરું છું બધા વતી. હા ધનજીભાઈ, મેં વાત કરી છે. મેં 2 દિવસ પહેલા પત્ર પણ લખ્યો, ગઈકાલે જી વાત પણ કરી છે. જી સાહેબ. આજે પણ એના માટે મારે ત્યાં સચિવને, એમડીને એમને વાત થઈ, સીએમ સાહેબથી પણ વાત કરી છે. જી સાહેબ. અને લગભગ કંઈક રસ્તો કઢાવું છું. હવે આપણા તરફ બધા મીટ મોડીને બેઠા છે સાહેબ. હા, મીટ મોડીને બેઠા કાલથી ચાલુ થઈ જશે. જો જી સાહેબ, થેન્ક યુ. ખૂબ ભગવાન સારું કરશે. થેન્ક યુ સાહેબ. આવતીકાલથી એનો કંઈક રસ્તો કાઢીને પાણી ચાલુ થઈ જશે. જી સાહેબ, આભાર. ખૂબ આનંદ થયો સાહેબ, ખૂબ આનંદ થયો. 10 દિવસ માટે છેવટે ચાલુ થઈ જશે. જાઓ, પાણી મળી જશે સાહેબ આમાં તો, બરાબર? વાવ માટે કરીને આખા ગુજરાતમાં ચાલુ કરવું પડશે. બધાના આશીર્વાદ મળશે, બધાના મળશે વાવ માટે. 2 દિવસથી અમે હું મથું રહ્યો ખૂબ, ત્યાં આજે વાત કરી છે. તો કંઈક રસ્તો કાઢીને આજે પૂરું કરાવડાવીએ છીએ. અને આવતીકાલથી કાલે કયો વાર થાય? જી આભાર. કાલે બુધવાર, આજ મંગળ છે ને? આજે હા બુધવાર. બસ તો બુધ છે, કાલે ગુરુવાર. આજે બુધવાર ને કાલ ગુરુવારથી લગભગ ચાલુ થઈ જશે. ખૂબ આનંદના સમાચારો મંડ્યા છે. મહેનત કરશે ને ભગવાન સારું કરશે બધું. આભાર સાહેબ, આભાર, ખૂબ આભાર. આશીર્વાદ મળશે ખેડૂતોના, પશુઓના. ના, આપણે તો ખેડૂતના દીકરા તરીકે બધી વાતને સમજીએ ને કે ભાઈ પાણીની તકલીફ આટલી, એટલે હવે એક બે પાણી પહોંચી જાય આખું વળી પાછું હટતું થઈ જાય બધું. ગયા વખતે પણ સંજીભાઈ, ગયા વખતે પણ બધે બંધ હતું. આપણે વાત કરી સીએમ સાહેબને ત્યાં વાપરાયા ત્યારે, અને 15 દિવસ એમણે એ ટાઈમે ફરી ચાલુ કરી દીધું હતું. એટલે એ ટાઈમે જ બધાને એમ હતું કે 15 દાડા થઈ જાય એટલે પછી વાંધો નથી. ફરી પેલું કીધું તો ફરી આપણે એક લવે હતી કે હવે સાહેબ સિવાય કોઈ આધાર નથી. સાહેબ આમ હવે રસ લેતો જ નહીં પડે, કાઢી પડે એવું હતું. જીતેલો નથી તોય મારે જ કરવાનું. એમ મને કેટલા ફોન આવે, હવે સાહેબ ને તમે કહો, સાહેબ ને તમે કહો એવું. સારું જાઓ, કહેજો તમને આવે ને તો કંઈક આવતીકાલે ગુરુવારથી રસ્તો કરીને ચાલુ કરાવી દઈએ. બધાને બધી લેવલે જે મારી શક્તિઓ છે ને બધી પૂરેપૂરી વાપરી છે. આભાર, ખૂબ આભાર સાહેબ, ખૂબ આભાર. ભલે. થેન્ક યુ.